નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વામી દયાનંદ સ્વામીની કહી શકાય કે 200મી જન્મ જયંતિ છે, તેના નિમિત્તે ખાસ ગુજરાતના મોરબીમાં ટંકારા સ્થિત સ્વામી દયાનંદના જન્મસ્થળ ખાતે આયોજિત કાર્યક્રમને વિડીયો સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો. અને તેમના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સ્વામીજીના યોગદાનને સન્માનિત કરવા માટે તેમના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે આર્ય સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ગયા વર્ષે ઉત્સવના ઉદ્ઘાટનમાં તેમની સહભાગિતા પર પ્રતિબિંબિત કરતા તેમણે ટિપ્પણી પણ કરી હતી. અને જ્યારે આવા મહાન આત્માનું યોગદાન આટલું અસાધારણ છે, ત્યારે તેમની સાથે સંકળાયેલા ઉત્સવોનું વ્યાપક હોવું સ્વાભાવિક છે. અને કહ્યું કે મને વિશ્વાસ છે કે આ પ્રસંગે અમારી નવી પેઢીને મહર્ષિ દયાનંદજીના જીવન પરિચિતની ખાસ કરવા માટે એક અસરકારક માધ્યમ તરીકે પણ આ કામ કરશે. ઉપરાંત વડાપ્રધાન મોદીએ આવી નોંધપાત્ર વ્યક્તિત્વના વારસાને આગળ વધારવા માટે મહત્વ પર ભાર મૂક્યા અને ઉમેર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ્યું પણ હતું કે સ્વામી દયાનંદનો જન્મ ગુજરાતમાં થયો હતો, હરિયાણામાં સક્રિય થયા હતા અને વડાપ્રધાને બંને પ્રદેશો સાથેના તેમના જોડાણને પ્રકાશિત કર્યું હતું અને તેમના જીવન પર સ્વામી દયાનંદના ગહન પ્રભાવને સ્વીકાર્યું પણ હતું. ये वो दौर था जब गुलामी में फंसे भारत के लोग अपनी चेतना खो रहे थे. स्वामी दयानंद जी ने तब देश को बताया कि कैसे हमारी रूढ़ियां और अंधविश्वास ने देश को जकड़ा हुआ है. इन रूढ़ियों ने हमारे वैज्ञानिक चिंतन को कमजोर कर दिया था. इन सामाजिक बुराइयों ने हमारी एकता पर प्रहार किया था. समाज का एक वर्ग भारतीय संस्कृति और आध्यात्म से लगातार दूर जा रहा था. ऐसे समय में स्वामी दयानंद जी ने वेदों की ओर लौटो इसका आह्वान किया. उन्होंने वेदों पर भाष्य लिखे, तार्किक व्याख्या की. उन्होंने रूढ़ियों पर खुलकर प्रहार किया और ये बताया कि भारतीय दर्शन का वास्तविक स्वरूप क्या है. इसका परिणाम ये हुआ कि समाज में आत्मविश्वास लौटने लगा. लोग वैदिक धर्म को जानने लगे और उसकी जड़ों से जुड़ने लगे. साथियों, हमारी सामाजिक कुरीतियों को मोहरा बनाकर अंग्रेजी हुकूमत हमें नीचा दिखाने की कोशिश करती थी. सामाजिक बदलाव का हवाला देकर तब कुछ लोगों द्वारा अंग्रेजी राज को सही ठहराया जाता था. ऐसे कालखंड में स्वामी दयानंद जी के पदार्पण से जब सब साजिशों को રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રાત્રે જામનગરના પસાયા બેજાર ખાતે બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા અને તે દરમિયાન જ અચાનક તેમને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેઓની તબિયતને લઈ હોસ્પિટલના તબીબ અપડેટ આપી હતી અને તેમજ રાઘવજી પટેલની તબિયતને લઈ ઋષિકેશ પટેલનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ તેમની તબિયત સારી છે અને હાલ તેમની તબિયત સારી છે. ઉપરાંત હાલ રાજકોટની હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત કહ્યું કે તેમના સારવારથી તેમના પરિવારને સંતોષ છે. એમને જીજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવા. અત્યારે તો આપણે હોસ્પિટલ માટે આવ્યા છીએ અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્યની વધારો કરી રહી છે.
અને પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય કોઈ પણ રોગચાળો દેખા દે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે અને ભૂતકાળમાં પણ તમે જોયું છે કે પશુઓમાં અથવા તો માણસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ હોય પશુપાલન વિભાગ હોય કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત જ પ્રજાની બહારે આવવા માટે સ્પીડી એ આવી જતું હોય છે અને તરત જ એને કંટ્રોલ કરે શુભારંભ કરવા જઈ રહ્યા છે અને માનનીય સાહેબ દ્વારા એનો શુભારંભ કરી રહી છે. આ હોસ્પિટલ એ ગુજરાતની ફર્સ્ટ છે. ગુજરાતમાં સૌપ્રથમ થતા એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડી આગળની વ્યવસ્થા પણ કરવા અત્યારે તો આપણે હોસ્પિટલ માટે આવ્યા છીએ અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્યની વધારો કરી રહી છે. અને પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય કોઈ પણ રોગચાળો દેખા દે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે અને ભૂતકાળમાં પણ તમે જોયું કે પશુઓમાં અથવા તો માણસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ હોય પશુપાલન વિભાગ હોય કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત જ પ્રજાની બહારે આવવા માટે સ્પીડી એ આવી જતું હોય છે અને તરત જ એને કંટ્રોલ કરે. 10 તારીખે ગુજરાતમાં 182 વિધાનસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દ્વારા આવાસ યોજના સાથે સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમ 84 વિધાનસભાના સચિનમાં કરવામાં આવ્યો અને ખાસ સરકાર દ્વારા લોકો માટે સરકારી યોજના અંતર્ગત રાજ્યમાં કેટલા લોકોને લાભ મળ્યો છે તેવા લાભાર્થીઓને પણ ખાસ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકમાં મળેલી સરકારી યોજના અને તેમના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા અને 84 વિધાનસભામાં આવેલા સચિન વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. જેમાં સચિનમાં સુરતની 10 વિધાનસભા અને 2 ગામોમાં રહેતા શહેરી વિસ્તાર અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા સરકારી યોજના અંતર્ગત લાભ મેળવવા લાભાર્થીઓ માટે સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા અને 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજાઈ હતી. मीना गज्जर, डेप्यूटी म्युनिसिपल कमिश्नर सूरत महानगरपालिका. आज रोज सूरत महानगरपालिका વિસ્તારની 10 વિધાનસભા અને 2 ગ્રામીણ એમ મળીને 12 લોકેશન્સ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રવેશ કાર્યક્રમ યોજાયો, જેમાં સાઉથ ઝોન બી કરપપુરનો કાર્યક્રમ 1 ચોકડી પાસે સુડાના પ્લોટ પર યોજવામાં આવ્યો છે. જેમાં 184ના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, બિંદલ સાહેબ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાંજવેરા સાહેબ, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી ચિરાગભાઈ, લાઇટ અને ફાયર કમિટીના અધ્યક્ષ છે જેઓ, હસમુખભાઈ, પિયુષાબેન, રીનાબેન, શહેર પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી શ્રી મનોજભાઈ તથા 84 વિધાનસભાના અન્ય વિસ્તારના મ્યુનિસિપલ સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા. જે ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ અહીં હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો અને ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વનિધિ યોજના, આયુષ્માન યોજના, તમામ યોજનાના લાભાર્થીઓ અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સીએમ સાહેબ તથા પીએમ સાહેબની વર્ચ્યુઅલ હાજરીની પણ
એમણે માણી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી આજનો જે કાર્યક્રમ તેનો રૂપરેખા. નમસ્કાર. આજે ભારતીય જનતા પાર્ટીના નેતા, ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ઉપર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છે એમના મકાનના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશની અંદર ગુજરાતમાં સૌથી વધુ મકાન બને છે ત્યારે આજે 182 સીટ ઉપર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. માનનીય પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંબોધન દ્વારા આજે 84 વિધાનસભામાં પણ મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન થયા હતા. રાજકોટમાં સિનિયર સિટીઝન માટે ચેરમેન જયમેન ઠાકરે બજેટમાં મહત્વની જાહેરાતો કરી છે. 65 વર્ષથી ઉપરના વડીલો, દિવ્યાંગો સહિતના વર્ગને સિટી બસમાં ફ્રી મુસાફરી અને લાઇબ્રેરી સભ્યપદ માટે ફ્રીમાંથી ખાસ માફી કરી અને જાહેર આપવા માટે પદાધિકારીઓને વડીલોના આશીર્વાદ લેવાનું કામ કર્યું છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્તો, જુવેનાઇલ અને ડાયાબિટીસ ગ્રસ્તને ખાસ લાઇબ્રેરીના સભ્યપદમાં ફી માફી જાહેર કરાઈ છે. આ અંગે વર્ગના લોકો સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના નવા નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ કરવામાં આવશે તેમજ જાહેર કર્યું છે. મનપા જુદી જુદી સામાજિક જવાબદારીઓમાં પણ તમામ વર્ગને ધ્યાનમાં રાખે છે અને આ પુરાવા હોવાનું ચેરમેન કહ્યું હતું. શહેરના વોર્ડ નંબર 8માં 5 અને 8 લક્ષ્મીનગર ખાતે આવેલા ઉદ્ઘોષ ક્રાંતિવીર સ્મૃતિ ખાસ સંસ્થા પુસ્તકાલયનું ₹45 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે અને જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષ દરમિયાન જે વર્ષે સન્માન, પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ ક્ષેત્રે એક નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે તારીખ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે પર્યાવરણ મિત્ર એવોર્ડ તેમજ વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ પ્રદ્યુમન પાર્કમાં ઝૂમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક જે પ્રવેશ છે તે રાખવામાં આવશે. પંદરમી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે અને ત્યારે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો એક મેચ રમીને જીત્યા બાદ ત્રીજી મેચ પ્રેક્ષકો માટે હાલ રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે વન ડે તથા T20 માટે ક્રિકેટની ડિમાન્ડ સૌથી વધુ હોય છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ફોર્મમાં હોવાથી ક્રિકેટ ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે આજથી જ ઓફલાઈન ટિકિટ વેચાણ શરૂ કરાયું છે. ઉપરાંત યોજના કરવામાં આવી છે. પેટીએમ કંપની દ્વારા પણ 3 અલગ જગ્યાએ બોક્સ ઓફિસ ઊભી કરાઈ છે, જ્યાંથી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે મેચ છે તે 1 દિવસીય અથવા તો સિઝન એટલે કે 5 દિવસીય છે તે ટિકિટ પણ ખરીદી શકાશે. વેરા ખાતે રફુ ડાબુ કેળવણી મંડળ સંચાલિત શાળાઓના શિક્ષકોને બ્રેસ્ટ કેન્સરની માહિતી આપવા પોશિકા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કેન્સરના જે અવેરનેસ છે તેનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અવેરનેસ કાર્યક્રમમાં રેડિયોલોજીસ્ટ ડોક્ટર કનૈયા જૈને મહિલા શિક્ષકોને બ્રેસ્ટ કેન્સરની સંપૂર્ણ માહિતી આપી હતી. આપણા દેશની મહિલાઓમાં મોટા પ્રમાણમાં વધી રહેલી બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી થઈ કેવી રીતે બચી શકાય, બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય અને તેના રોકવા માટે શું કરવું જોઈએ તે માટે વ્યારામાં પોષકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યારાના ખાસ રફુ ડાબુ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળાઓ અને શિક્ષિકાઓને માહિતગાર કરવા માટે વ્યારામાં ભૂલકા ભવન શાળામાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રોજેક્શન ખારા ખાસ પ્રોજેક્ટ છે તેના માધ્યમથી વ્યારાના રેડિયોલોજીસ્ટ ડોક્ટરે ખાસ મહિલા શિક્ષકોને માહિતી આપી હતી. આજના યુગમાં જે બ્રેસ્ટ કેન્સર વધી રહ્યું છે એના અવેરનેસ પ્રોગ્રામ તરીકે પોશિકા ચેરિટેબલ ફાઉન્ડેશન વ્યારા વતી હું ડૉક્ટર કનૈયા જૈન જે તાપી જિલ્લાની આજુબાજુના દરેક સ્થળમાં એક અવેરનેસ પ્રોગ્રામ તરીકે અમે સ્ટાર્ટ કરીએ છીએ, જેની અંદર જે બ્રેસ્ટ કેન્સર કઈ રીતે થાય છે અને એને નિવારવા માટે અને અર્લી ડિટેક્શન માટે શું કરી શકાય એનું દરેક મહિલાઓને અને 20 વર્ષથી ઉપરની દરેક લેડીઓને એની જાણ કરવા માટેના પ્રોગ્રામ કરી રહ્યા છે. આજે રફુ ડાબુ કેળવણી મંડળ દ્વારા આયોજિત આ લેક્ચરની અંદર અમે અહીંની જેટલી શિક્ષિકાઓ છે એમને આવરી લીધી છે. હાલમાં બ્રેસ્ટ કેન્સર એ ભારતનું પ્રથમ નંબરનું કેન્સર ગણી શકાય અને એનું કારણ એ છે કે અવેરનેસ, એક સજાગતા હોય પોતાના હેલ્થની
તે ઇન્ડિયામાં ઘણી ઓછી છે. બીજી વસ્તુ છે કે જે અર્લી ડિટેક્શન માટેના 3D મેમોગ્રાફી જેવા મશીનો છે તે આપણા જેવા ગામડા કે પેરીફેરીની અંદર અવેલેબલ નથી હોતા. કોશિકા ટ્રસ્ટ દ્વારા MP, MLA બધાના સહયોગથી અને ઘણા બધા ડોનર અને કોર્પોરેટ લેવલના લોકોથી જે સહાયથી જે 3D મેમોગ્રાફી મશીન ફ્યુજી કંપનીનું લાવવામાં આવ્યું છે, જેના દ્વારા ખૂબ જ નજીવા દરે લોકોને આ સ્ક્રીનિંગ પ્રોગ્રામ ડાયગ્નોસ્ટિક મેમોગ્રાફીનો જે સહાય છે તે અમે કરવા જઈ રહ્યા છે, જેનાથી લોકો પોતાની હેલ્થ, પોતાના બ્રેસ્ટ કેન્સર માટેનું જે દર વર્ષે ચેકઅપ છે તે ખૂબ જ નજીવા દરે કરી શકશે. અને ગવર્મેન્ટની જે પોલિસી છે કે કદાચ કોઈકને કેન્સર ડિટેક્ટ પણ થાય તો પણ એમને જે PMJ કાર્ડ કે એવી સહાયથી મેક્સિમમ એમને કોઈક ટોટલી બેનિફિટ ગવર્મેન્ટ તરફથી મળે અને કેન્સરની ટ્રીટમેન્ટ પણ એમને ફ્રીમાં થાય એવી જે સહાય છે એના માટે ગવર્મેન્ટ ભારત સરકારનો પણ આભાર માનીએ છીએ. તો અમારા ટ્રસ્ટ વતી, કોશિકા ટ્રસ્ટ વતી અને ઘણી બધી સંસ્થાઓને અમે આભાર માનીએ છીએ કે જેવા અવેરનેસ પ્રોગ્રામ કરતા રહે અને લોકોને જાગૃત કરતા રહે. એઝ અ ડોક્ટર અમારી ટીમ હંમેશા રેડી છે. કોઈ પણ સંસ્થાએ આ રીતના કોઈ પણ પ્રોગ્રામ કરવા હોય તો એના માટે અમે તત્પર છીએ. ધન્યવાદ. ભારત દેશમાં ચેરિટી કરતા ઘણા લોકોને આપે જોયા હશે અને જેમાં રોટરી ક્લબ ચેરિટી કરવામાં પાછળ નથી અને તેવામાં અમદાવાદમાં રોટરી ક્લબ દ્વારા ચેરિટી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં ટાગોર હોલ ખાતે વિશેષ પીસ ફોર મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરવા પાછળ મુખ્ય હેતુ ચેરિટીનો છે, જેમાં આ પ્રોગ્રામ થકી જેટલા પણ પૈસા એકત્ર થશે તેને મેડિકલ ટ્રીટમેન્ટ્સમાં ઉપયોગ કરવામાં આવશે. અને ત્યારે તાજેતરમાં વધતા હાર્ટ એટેક એક ચિંતાનું કારણ છે અને ત્યારે શાંતિમય મ્યુઝિક સદ્યમાં ખાસ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રકારની ચેરિટી કરી રોટરી ક્લબ અમદાવાદ દ્વારા એક સંદેશો પણ આપવામાં આવ્યો હતો. તો જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે, ખાસ તેની વાત કરીએ તો ભારત દેશમાં ચેરિટી કરતા ઘણા લોકોને આપે જોયા જ હશે અને જેમાં રોટરી ક્લબ ચેરિટી કરવામાં પાછળ બિલકુલ નથી અને તેવામાં ખાસ અમદાવાદ રોટરી ક્લબ દ્વારા ચેરિટી માટે એક અનોખી જ પહેલ કરવામાં આવી છે, જેમાં ટાગોર હોલ ખાતે વિશેષ પીસ ફોર મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરવા પાછળ મુખ્ય હેતુ ચેરિટીનો છે, જે આ કાર્યક્રમમાં જેટલા પણ પૈસા એકત્ર થશે જે મેડિકલ ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવામાં આવશે. આજનો ખાસ કેવી રીતનો કાર્યક્રમ અને શું હેતુ એની પાછળ? આજનો જે ખૂબ જ સરસ યોજાયેલો પ્રોગ્રામ છે ટાગોર હોલ અમદાવાદમાં, તો એની બિહાઇન્ડ સ્ટોરી હું કહેવા માંગીશ કે આઈ એમ અલોંગ સાઇડ MBBS સ્ટુડન્ટ ઓલ્સો, MBBS કરી રહી છું. એટલે મેં ઘણા બધા પેશન્ટને શારીરિક અને માનસિક રીતે પીડાતા જોયા છે અને એ પ્રતિ being a singer મેં લિંક બનાવી કે મ્યુઝિક ઇઝ ધ થિંગ that links both the profession, that is singer as well as the patients, કે એમના શારીરિક અને માનસિક રોગ મ્યુઝિક થકી દૂર થઈ રહ્યા છે એન્ડ ઇટ ઇઝ અ મિરેકલ. ઘણા બધા હોસ્પિટલમાં મ્યુઝિકલ થેરાપીસ ચાલી રહી છે. એટલે આ પ્રસ્તાવ, આ આઈડિયા મેં મારા પપ્પા જે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના પ્રેસિડેન્ટ છે શ્રી નયનકુમાર અધ્યારુ અને મારા મમ્મી ઉષ્માબેન અધ્યારુ, મેં બંનેને આ આઈડિયા મૂક્યો અને દે વર વેરી ફેસિનેટેડ અને એમના આશીર્વાદથી, આખા ટીમના સપોર્ટથી અમે અત્યારે આજે 9 વાગે ટાગોર હોલમાં પ્રોગ્રામ કરી રહ્યા છે, દેટ ઇઝ પીસ થ્રુ મ્યુઝિક સલામે ઇશ્ક. અચ્છા, કેવી રીતના આ મ્યુઝિકની આખી કયા મ્યુઝિક હશે એની અંદર ને કેવી રીતે ગાવાના છે, કોણ કોણ ગાશે? સિંગર્સ એટલે બધા જ જોનરના ગીતો અમે રાખ્યા છે કે સોફ્ટ સોંગ્સ છે, પછી ધમાલ મસ્તીના ગીતો છે અને અમુક બધા મિક્સ જોનરના સોંગ છે. અને સિંગરમાં હું રિદ્ધિ અધ્યારુ છું અને મારી જોડે આનંદ વિનોદ, હી ઇઝ ધ મેલ સિંગર, એન્ડ બીનલ ચૌહાણ, શી ઇઝ ફિમેલ સિંગર. અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી અને મધુસન. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ એક સાર્થક કરી વાત છે ને ત્યારે આ મહિલાનું જોખમી ઓપરેશન કરી બતાવ્યું છે. એક મહિલાને નવું જીવન આપ્યું છે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો. ખૂબ જ ગરીબ પરિવારની હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હતા અને ત્યારે કોઈકે તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી અને જેથી આ પરિવાર ધોરાજી આવ્યો હતો. ડોક્ટરને સમગ્ર વાતની જાણકારી કરી અને ત્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને તેને બચવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા હતા તે જણાવ્યું હતું અને ત્યારે ડોક્ટરે પરિવાર પાસેથી રજા લઈ મહિલાને બચાવવા માટે ફક્ત 10% ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી. 2 કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશન અને ત્યારે ખાસ ડોક્ટરે દર્દીની ખૂબ જ સફળતા લઈ અને ત્યારે મહિલાનું જોખમી ઓપરેશન થતું તે પણ સફળ નીવડ્યું હતું. આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર જ સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં પણ મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો જીવ બચાવ્યો. ત્યારે સમગ્ર પરિવારે ડોક્ટરનો ખૂબ આભાર વ્યક્ત કર્યો. મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું, તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા. એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે. એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત 1.5% હિમોગ્લોબિન હતું. આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું. એ પેશન્ટને અમે જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું, કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી. તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ. જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે, તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું. એ પેશન્ટના શરીરમાંથી, પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે 1.5 લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે. સાહેબ, કેવું જોખમી ઓપરેશન હતું? જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી. અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર 10% જેવી શક્યતા છે પેશન્ટને બચવાની. બાકી 90% પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે. આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર? આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે, જે હેલ્થ સેક્ટરથી વંચિત છે, એવા પેશન્ટ વધારે જોવા મળે છે. એ જૂજ મહિને 2 મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે. બેન છે અને છે ને માં હાવ બીમાર થઈ ગયા તો ઊભા નથી શકતા અને ચક્કર આવીને પડી જતા હતા હાવ. પછી અમે અહીંયા ધોળજી લઈ આવ્યા હોસ્પિટલમાં. પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી. અમે તો હાવ રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની. બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ચાલે, બાકી સાહેબે હાથ ઝાલી અને અમારા બેનનું ઓપરેશન કીધું. અમારા વગર 1 રૂપિયા અમે ફીસ નથી ભરી. એ મર સાહેબે બધું લઈને બધી વ્યવસ્થા કરી દીધી અને અમને અમારા લોન બધાને અહીંયા દાખલ કરી લીધી. અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારા બેનને, હવે બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી છે? બહુ સરસ છે. એ તો સાહેબ ભગવાનના રૂપે અમારી બેનને બચાવી લીધી. સાહેબ છે ને ભૂકાન તરસ અમારી બેન ઓપરેશન ચાલુ રાખી. 2 વાગ્યામાં ભરીને 4 વાગ્યા સુધી સાહેબે ખાધું નથી ને પાણી નથી પીધું. અમારાથી વધારે સાહેબનું ઓલું હતું. સાહેબે કોઈ પૈસા લીધા? ના ના, બહુ પૈસા નથી લીધા સાહેબે. હાવ પૈસા નહોતા લીધા. એ તો અમે પછી ફીસ ભરી ને એ પછી નકર કામ પેલા ચાલુ હતું સાહેબનું. બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી હતી? બહુ સરસ છે સાહેબની કામગીરી. તમારા દર્દીને કેવું છે અત્યારે? હવે બહુ સરસ છે. જો અમારે આજ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આજ સરસ છે. હવે બહુ સરસ છે અને હાલવા માંડ્યા ને બધું ખાવા માંડ્યા, બોલવા માંડ્યા. નકર એને એટલી ભાન નહોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં, એવું હતું. હાવ રોવા માંડ્યા તો બધા રોઈ રોઈને સાહેબી તો હાથ ઝાલી લીધો સારું. નકર કોઈ અમારી બેન આજે અહીંયા ન બેઠી હોત. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.